સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય જય. 3 દિવસથી સુરતની ધરતી પર અલગ અલગ વિસ્તારમાં ભક્તોના દર્શન કરવાની તક મળે છે. આજે તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આનંદ સાગર સ્વામીજીએ આપણને અદ્ભુત ગોષ્ઠી કરી. ઝીરોમાંથી હીરો થવાની વાત કરી. પ્રશાંતભાઈ જે આપણને સ્ટેજ પર દર્શન થયા, જેનો સંવાદ આપણે નિહાળ્યો, એ પ્રશાંતભાઈને આનંદ સાગર સ્વામી સાથે ખૂબ પ્રીતિ છે. કોઈ બી વસ્તુનું ગાઈડન્સ લેવું હોય તો આનંદ સાગર અને ગુરુસાદ સ્વામી સાથે ખુલ્લા દિલ સંબંધ રાખે છે. જીવનમાં સંત જોઈએ. નાનું ભૂલકું કેટલી ફ્લુએન્ટલી વાત કરતો હતો. આપણે સ્ટેજ પર આવીને પગ ધ્રુજ્યો, હો કે અખર તો કરી જોજો શું થાય. પણ એટલી સરસ ફ્લુએન્સીથી એ વાત કરતો. બધા બાળકો વતી એને પ્રાર્થના કરી. આપણે આપણા દીકરાઓને આવા સંસ્કારો આપવા હોય તો ઘરમાં નહીં આપી શકીએ. હા, મમ્મી પપ્પાને રાજી કરી શકીએ એ પ્રાર્થના આપણા દીકરાઓ ઘરમાં નહીં કરી શકે. સંતોનો યોગ હશે તો કરી શકશે. બાળ સભામાં જતા હશે તો કરી શકશે. એ ટાબરે ખાલી વાત નહીં કરી, એનું રિઝલ્ટ આપણે વિચારીએ તો 98% છે. કેટલું છે? 98% રિઝલ્ટ સાથે દીકરો પાસ થયો છે. અને મા બાપનું કેટલું ગૌરવ થાય. આપણે આપણા દીકરાઓને ગૌરવથી ગૌરવવંતા કરવા હોય તો આવા સરસ યોગમાં રાખવા પડે. નાના છોકરાની વાત કરીએ, એ છોકરાની ગોષ્ઠી જ વિચારવા જેવી છે. આપણે એક છોકરું ફર્સ્ટ ક્લાસ નહીં આવ્યું, કોઈ એને કહ્યું કે તું સંતોને આશીર્વાદ લે, તારો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. એ બોલે જ નહીં, મોં જ રાખ્યું. સંતોએ પૂછ્યું કે તું પહેલો નંબર આવ્યો છું? તો હું કઈ રીતે કહી શકું હું પહેલો નંબર લાવ્યો છું? કે પહેલો નંબર આપનાર તો સ્વામીજી છે. કે તો હું અહંકાર કઈ રીતે રાખી શકું? સામાન્ય વસ્તુ નથી. હા, આખી દુનિયા અહંકારથી જીવે. આખી દુનિયા હું કરું એના અભિનિવેશથી જીવતી હોય. મહાભારતની વાત આપણે સાંભળી. ભીષ્મ અને અર્જુનની હિસ્ટ્રી આપણે સાંભળી. આનંદ સાગર સ્વામીએ કહ્યું
એક બાજુ કૌરવ સેના, એક બાજુ પાંડવ સેના. પાંડવ સેનામાં સૈન્ય બહુ થોડું હતું, પણ 7 દિવસ સુધી યુદ્ધમાં કંઈ ફળ કૌરવોને મળ્યું. એટલે ભીષ્મ પિતાને દુર્યોધને કહ્યું કે આ નાનું રમકડા જેવું અર્જુન, એને તમે પરાજિત ના કરી શકો કે? કાટ ચડી ગયો. શું ચડી ગયો? એપ્રિશિએશન. દરેકને પાણી ચડાવી દે. શું ચડાવે? ભીષ્મને થઈ ગયું, સંકલ્પ કરી નાખ્યો કાલે અર્જુન નહીં હોય. એ અહંકાર. આ છોકરી વાત કરી, પોતાની શક્તિનું અભિમાન. એ અભિમાન ક્યારે પાડી દે કાંઈ નક્કી નહીં. સંકલ્પ કર્યો કાલે અર્જુન નહીં હોય. પોતાનું બળ હતું. બીજે દિવસે યુદ્ધ ચાલુ. આનંદ સ્વામી વાત કરી, રાતે ખબર પડી પાંડવોના ટેન્ટમાં કે ભીષ્મ પિતાએ સંકલ્પ કર્યો છે. અને તે ઈચ્છા મૃત્યુવાળા હતા. કેવા હતા? ઈચ્છા મૃત્યુવાળા હતા. એ ધારે ત્યારે મરી શકે એવી એનામાં તાકાત હતી. એને કોઈ મારી શકે એવું હતું નહીં. એટલે પાંડવો ગભરાઈ ગયા. એમાં અર્જુન હતા, 4 જણા બીજા હતા, યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ. ભેગા થઈને કૃષ્ણ પરમાત્મા પાસે ગયા. આનંદ સામે વર્ણન સરસ કર્યું. એને ભગવાન માનતા હતા, પણ નિશ્ચય નહોતો. ધાર્યું ભગવાનનું થાય છે એ નિશ્ચય નહોતો. એટલે ઉદાસ થઈ ગયેલા. કાલે શું થશે? પ્રતિજ્ઞા હતી કે એક મરે તો 5 જણાએ સાથે મરવાનું. કાલે શું થશે? અર્જુન નહીં હોય તો આપણે 5 નહીં હોય. કૃષ્ણ પરમાત્મા પાસે ગયા, વાત કરી તો ભગવાન પણ પડી ગયા. એને પણ હાથે હાથે પોક મૂકી ગયેલો. શું થશે કાલે? પછી કહ્યું કે આપણે જેને મરવાનું છે એને તો પૂછીએ. પહેલું મોત તો એનું થવાનું, પછી આપણે મરવાનું. બધા ત્યાં તો જઈએ કે એ શું કરે જોયું તો ખરા. કે અર્જુન પાસે જાય છે. અર્જુન તો મસ્તીથી ઘસઘસાટ ઊંઘતા હતા. જગાડવા પડ્યા. હવે આવું હોય તો ઊંઘ આવે? હે? જગાડે પૂછ્યું કે તને ખબર છે કાલનું કોઈ સમાચાર તારી પાસે? તો હા. તો શું કહ્યું? ભીષ્મ પિતાએ સંકલ્પ કર્યો કાલે અર્જુન નહીં હોય. કે તને ખબર છે તો તું ઊંઘે છે? એને ખબર છે ભીષ્મ પિતા કોણ છે ને એનો સંકલ્પ એટલે સાકાર થાય જ. કૃષ્ણ પરમાત્મા તને ઊંઘ આવે? કેમ ઊંઘી શકે છે? તો કે પ્રભુ કાલે તમે રથ પર છો? કે હું તો છું જ ને, હું તો તારી સાથે બંધાયેલો છું. તમે છો તો મને સુવા દો. એ નિશ્ચિંતા. સત્સંગ શાને માટે કરવાનો કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ એક જ આપવાનો કે નિશ્ચિંતાથી જીવન જીવવું છે એટલે સત્સંગ કરવાનો. આવી નિશ્ચિંતા પ્રગટે એનો સત્સંગ કર્યો કહેવાય. અર્જુન તો જાંગડો હતો, છતાંય
કૃષ્ણ પરમાત્મા ઉપર એને 100% ભરોસો હતો અને ભગવાન માનીને જીવતો હતો. પેલા બુદ્ધિ બહુ લગાડી, પણ એક પ્રીતિ હતી ભગવાનને એની સાથે. આખી ગીતા કરવી પડી, છતાં પણ એ છેલ્લે સરળ થઈ ગયો અને કંઈ યથા ઈચ્છસી તથા કરું, જેમ તમે કહેશો એમ કરીશ, એ વાક્ય બોલે છે. પછી આખું સુકાન ભગવાન કૃષ્ણ પોતાના હાથમાં લઈ લે. સામે ભીષ્મ હતા, છતાં પણ અર્જુનને બાણ વાગવા નથી દીધું અને ભીષ્મને બાણ સૈયા પર સુવડાવી દીધા. ભીષ્મને બીજે દિવસે હથિયાર લઈ શકે એવી તાકાત નહીં રહેવાતી, ઉડાવી દીધા. અહંકાર છે ત્યાં મરણ છે. પ્રભુના માથે પડીને જીવો તો તમારી યાત્રા સફળ થાય. આપણે પ્રભુના બળે જીવવું છે. અર્જુનને આદર્શ રાખવાના. સ્વામીજી એક વાત કહેતા હતા, આપણે બધા અર્જુન છીએ. શું કહેતા? આપણે બધા અર્જુન છીએ. અર્જુન એટલે શું? હોળી ને દિવાળી એની વચ્ચે રમતું પાત્ર એટલે અર્જુન. હોળી ને દિવાળી એની વચ્ચે રમતું પાત્ર એટલે અર્જુન. એને હોળી નીકળી જાય ને દિવાળીમાં લઈ જાય એ ભગવાન કૃષ્ણ. એની હોળી કાઢી નાખે, અખંડ દિવાળી પ્રગટાવે, નામ કૃષ્ણ. આપણે હોળી અને દિવાળીની વચ્ચે રમીએ છીએ એટલે આપણે બધા અર્જુન છીએ. 365 દિવસ દિવાળી રાખવી છે, એટલા માટે સત્સંગ કરવા, નિશ્ચિંતતાથી જીવન જીવવા માટે સત્સંગ કરીએ છીએ. નિર્ભય થઈને જીવવા માટે સત્સંગ કરીએ છીએ અને હૈયાની વિશે વિચાર પ્રગટાવવા માટે સત્સંગ કરીએ છીએ. કોણ પ્રગટાવશે? સ્વામીજી પુરુષનું કામ છે. જેને જેનો આશરો હોય એની લાજ. અર્જુનના જીવનમાં કૃષ્ણનો આશરો હતો તો કૃષ્ણે લાજ રાખી. પ્રશાંતભાઈની વાત કરી અને સ્વામીજીનો આશરો હતો તો સ્વામીજી લાજ રાખી. આવા તો હજારો પ્રસંગો છે કે જે સ્વામીજીને ખરેખર સ્વામીજીના થઈને જે જીવ્યા છે. કસોટી આવે પણ બળ પણ એ જ આપે. પ્રશાંતભાઈને કસોટી આવી. આનંદ સાગર સ્વામીએ કહ્યું, બરોડાથી 2.5 કલાક નડિયાદ બસમાં જવાનું, પગાર કેટલો? 17,000 રૂપિયા. કેટલો? 2.5 કલાક જવાનું, 2.5 કલાક આવવાનું. 3 વર્ષ સુધી પગારમાં કોઈ વધારો નહીં. ત્યાં આપણા મન બુદ્ધિ શું વિચાર કરે? ક્યાં આ ભૂલમાં નોકરી છોડી દીધી. એમ તોરણની આટલી સરસની જોબ હતી, એ જિંદગીમાં મોટી ભૂલ કરી એવું થઈ જાય. હા, આપણને 3 વર્ષ સુધી એક સરખી પરિસ્થિતિ રહેતો, પણ એને નક્કી કર્યું કે મારે સ્વામીજીને રાજી કરવા છે. કસોટી આવી પણ એના જીવનમાં ગીવઅપ કરવાનો વિચાર નથી આવ્યો એને. શું કરવાનો? ગીવઅપ કરવાનો વિચાર પ્રશાંતભાઈને નથી આવ્યો. આનંદ સાગર સ્વામીએ કહ્યું, એ બધું કર્યા પછી સ્વામીજી એને સારામાં સારું સેટ થયા હતા, પણ છતાં એનો અભિનિવેશ નથી. ડાઉન ટુ અર્થ થઈને જીવે છે. મને
2-2.5 લાખ મળતા હોય, વર્ષના 25-30 લાખ મળતા હોય તો વાતાવરણ બદલાઈ ગયા આપણું. પણ છતાં એ ઝીરો થઈને જીવે છે. ઝીરોની કિંમત છે ને આમ કાંઈ નહીં. ઝીરોની કિંમત આમ કાંઈ નહીં. કભી ફિગરની પાછળ લાગે તો એની કિંમત 10 ગણી કરી નાખે. શું કરે? એક જ ઝીરો ચડે, એકડો હોય કે બગડો હોય, એકડો હોય જો ચડે તો 10 થઈ જાય અને બગડો હોય તો 20 થઈ જાય. 10 ગણી કિંમત કરી નાખે, પણ પોતે ઝીરોનો ઝીરો જ રહે. એની મોટપ છે. ઝીરો રહેવું, બીજાને 10 ગણી કિંમત કરાવીને પોતે ઝીરો રહેવું એ સામાન્ય વસ્તુ નથી. આવા પુરુષની આશીર્વાદ જોઈએ. ઝીરો થવા આવ્યા છે. હું કોણ? મારું અસ્તિત્વ શું? આપણાથી શેકો આપણે ભંગાતો નથી. ઘરમાંય ચાલતું નથી આપણું. કોલર ઊંચા કરીએ એના કરતાં દાસના દાસ થઈ ગયું સારું. દાસના દાસ થાય તો ઘરમાં આપણો વટ રહે. વટ એટલે રિસ્પેક્ટ રહે. કે હા મેં ફોર્મ ભરું તો ઘરમાં તમારી કિંમત ના રહે. એટલે સ્વામીજી એક વાત ગ્રહસ્થને કહેતા હતા, તમારે સુખી થવું છે તો ઘરમાં ઘરવાળા આગળ નાપાસ નહીં થતા. કે શું કહેતા? આખી દુનિયા થાય, એક જ જગ્યા છે દાદાગીરી કરવાની, ઘરમાં. બહાર તો કોઈ સાંભળે નહીં, ઘરમાં દાદાગીરી કરે. કારણ કે ઘરમાં દાસના દાસ થઈને જવું છે. ઘરમાં રિસ્પેક્ટ રાખવો છે. ઘરને મંદિર બનાવવું હોય તો ઘરવાળા સાથે પણ આત્મીય થઈને જીવવું પડે. સ્વામીજી તો ત્યાં સુધી કહેતા હતા કે તમે તમારા ભૂલકાઓને પણ તુકારે નહીં બોલાવતા. નાના બાળક હોય, તમારા ટાબુર્યું હતું, એને તુકારે બોલાવવાનો અધિકાર નથી. કારણ કે એને પણ તમે કંઈ બોલાવજો તો ફાયદો શું થશે? આપણે કહેવાય ને એને તમે કહી શું ફાયદો? મોટો ફાયદો છે. જનરેશન ગેપ નીકળી છે ઘરમાંથી. અત્યારે છોકરાઓ મા બાપને ગાંઠતો નહીં. એનું કારણ છે કે બાપનો ભાર ના હોય ને એટલે. પણ રિસ્પેક્ટ જો ઘરમાં હોય અરસપરસ બીજા માટે તો છોકરું પગે લાગે. તમને પગે લાગશે તો કદાચ તમારા આજ્ઞા ચૂકશે નહીં. એટલે ઘરને મંદિર બનાવવું હોય તો ઘરમાં શરૂઆત ઘરમાંથી કરવી પડશે. તમારા ઘરવાળા હોય કે તમારા ટાબોરિયાને પણ રિસ્પેક્ટથી બોલાવો. આ છોકરાના સંસ્કારોનું દર્શન કરીએ. કેટલા અદ્ભુત સંસ્કારો છે. એણે બધા દીકરા માટે સંકલ્પ કર્યો. બધા દીકરાઓને કહે કે તમારે ખરેખર સુખી થવું હોય તો બાળ સભા ભરજો. એને અનુભવ છે, એને ખબર છે કે મારું જીવન બાળ સભાથી વ્યવસ્થિત થયું છે. આપણે પણ આપણા દીકરાઓને સારા સંસ્કાર આપવા છે. આપણી સાચી મૂડી કઈ? આપણી ફેક્ટરી, આપણી જમીન, આપણો ધંધો ના. આપણી સાચી મૂડી આપણા નાના ભૂલકાઓ છે, એ સાચી મૂડી છે. એના જીવનમાં જો સંસ્કારોનું સિંચન નહીં થયું તો દીકરા આપણા રહેશે નહીં. એને આપણે રાખવા હોય
તો એના જીવનમાં એના પણ સંસ્કારનું સિંચન થવું જોઈએ. આપણને ટાઈમ નથી. અત્યારે તો હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય, છોકરાને ક્યારે કાળજી રાખે? આવી અઠવાડિક સભામાં તમે તમારા દીકરા દીકરીને મોકલવાનું રાખશો તો એ છોકરાના જીવનમાં સંસ્કારનું સિંચન થશે. આપણી સાચી મૂડી સચવાઈ જશે. તો આપણે અઠવાડિક સભા એટલે કરવી છે કે આપણા નામ ટાબુરિયાનું સંસ્કારનું સિંચન થાય, આપણું ઘર મંદિર બને. તો આવી સરસની તક અહીંયા સર્વમંગલ સ્વામી સરસ દાખલો કરે છે. સુરતના કાર્યકર્તાઓ સરસ દાખલો કરે છે. 1200-1500 જેટલા નાના ટાબુરિયાની પણ સભા થાય છે. દરેક ઝોનમાં સભા થાય છે. તો જ્યાં જ્યાં જે સભા થતી હોય ત્યાં પણ દીકરા દીકરીઓને ખાસ મોકલજો. એના પણ સંસ્કારનું સિંચન થાય. અને તમે પણ જ્યાં જ્યાં સભા થતી હોય ત્યાં જવાનું રાખજો. ખોટ નહીં જાય. અઠવાડિયે કલાક એક ટાઈમ આપવામાં ખોટ નહીં જાય. આમ તો રાતે તો નવરાજ હોય, ટીવીમાં બેસીને આપણે દુનિયામાં શું ચાલે છે જોયા કરતા હોઈએ. એમાંથી કાંઈ તમે મેળવી નહીં શકો. એના કરતાં અઠવાડિયે કલાક એક, બાકીના 6 દિવસ જોજો, વાંધો નહીં. અઠવાડિયે 1 કલાક તમારા આત્મા માટે કાઢવાનો સંકલ્પ કરજો. તો આપણું ઘર મંદિર થઈ જશે. આપણા ભૂલકાઓના સંસ્કારોનું સિંચન થશે. તો આવો સરસનો યોગ મળ્યો છે. સર્વમંગલ સ્વામી જેવા સાધુની ગોદ મળી છે. એમના સથવારે સ્વામીજી તરફની યાત્રા આપણે કરતા રહીએ. એ કરવા માટે ગુરુ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.